નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું હવામાન વિભાગના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે ખાસ મિત્રો વાત કરવાના છે કે હાલનું હવામાન વિભાગની માહિતી તમને છે તે લાઈવ અપડેટ આપવાની છે કે હાલમાં ગુજરાતમાં કેવો હવામાન વિભાગ છે અને ઉત્તર ભારતમાં વરસાદ પડે છે. તેના કારણે આપણે ભારત અને ગુજરાતમાં છે તે રાત્રિ અને દિવસનું ટેમ્પરેચર એટલે કે હવામાન ડિગ્રી છે તેમાં ફેરફાર જોવા મળે છે. જ્યારે ઉનાળામાં છે તે દિવસ લાંબો હોય છે અને રાત્રિ ટૂંકી હોય છે. જ્યારે શિયાળામાં એટલે કે નવેમ્બરના 10 તારીખ પછી છે તે મોટો પલટો આવ્યો છે કે રાત્રિ છે તે હવે લાંબી થઈ ગઈ છે અને દિવસ ટૂંકો થઈ ગયો છે. તે દરમિયાન દિવસે છે તે તાપમાનમાં થોડોક ડિગ્રી વધારે રહેશે અને જ્યારે રાત્રિ દરમિયાન છે તે ટેમ્પરેચર નીચું પણ છે તે અમુક ભાગોમાં જઈ રહેશે. તો હાલમાં ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં છે તે તડામાર શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી જે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવેલી છે કે 18 તારીખ વારે છે તે બંગાળની ખાડીમાં જે તાઇવાન અને જે દેશોમાં હાલ જે વાવાઝોડું છે તે આવેલું છે, જે 18 તારીખે છે તે બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. ત્યારે પણ હવામાન વિભાગમાં છે તે મોટો પલટો આવવાનો છે. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો ખાસ જો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને જ્યારે આપણે હું વિડીયો શૂટ કરું છું ત્યારે પણ છે તે મારા વિસ્તારોમાં ઠંડી પડે છે, તમારા વિસ્તારમાં કેવો છે વરસાદ એટલે કે ઠંડી વરસાદ નહીં, તેની માહિતી મને જણાવી દીજો. તો હવે વાત કરીએ તો શિયાળામાં રાતથી મોડી અને દિવસ છે તે લાંબો રહે છે. આપણા ગુજરાતમાં 10 તારીખથી છે તે શિયાળામાં પાકની ધીમે ધીમે છે તે શરૂઆત કરી દેવી જોઈએ. એટલે કે જે ખેડૂત મિત્રો છે તેને ગુજરાતમાં જે આપણે અત્યારનું હવામાન છે તે પૂરેપૂરું શિયાળા પાક માટે છે તે અનુકૂળ છે. તો જે પણ એટલે ખેડૂત મિત્રો શિયાળા પાકની શરૂઆત એટલે કે વાવણી કરવા માંગતો હોય તો તેવા મિત્રો છે તે 10 તારીખથી લઈ અને 30 નવેમ્બર સુધી છે તે કોઈ પણ હવામાન વિભાગમાં પલટો નથી આવવાનો. ફક્ત જે આગળ હું તમને માહિતી આપીશ તેમાં જ તે ફેરફાર આવવાનો છે. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તારીખ તમને જણાવી દો કે 10 નવેમ્બરથી લઈ અને 30 નવેમ્બર સુધી છે તે શિયાળા પાકનો સારો એવો સમય છે. અને જે શિયાળા પાકનું જે સામાન્ય તાપમાન છે તે આપણે તમને જણાવી દો કે જે 30 ડિગ્રીથી નીચું હોય, જે 28 ડિગ્રી છે, 27, 26 તેવું તાપમાન છે તે શિયાળા પાકને અનુકૂળ આવતું હોય છે. તો આ બેસ્ટ સમય છે. ખેડૂતો છે તે નવેમ્બર માસમાં તે છે તે શિયાળા પાકને વાવેતર કરતા હોય છે. ઉત્તર ભારતમાં જે પહાડોમાં જ્યાં સુધી બરફ પડે છે ત્યાં સુધી ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવે નહીં તેવી પણ શક્યતા છે. એટલે કે હાલમાં જે ઉત્તર ભારતના પ્રદેશોમાં જે બરફ પડે છે ત્યાં સુધી ગુજરાત એટલે કે હવામાન વિભાગમાં કોઈ પલટો નહીં આવે. ફક્ત હું તમને જણાવી દઉં કે નવેમ્બરથી શિયાળાની શરૂઆત છે તે થઈ જશે અને વાવાઝોડું ફિલિપાઇન્સ અને તાઇવાનમાં છે તે અત્યારે ચાલુ છે. જે વાવાઝોડું 18 તારીખે છે તે આવવાનું છે. ત્યારે તમને ખાસ તારીખ જણાવી દો કે 10 તારીખથી લઈ અને 10 તારીખથી 24 તારીખ સુધી છે તે હવામાન વિભાગમાં છે તે પલટો આવી શકે છે. એટલે કે વાતાવરણમાં ઠંડુ વાતાવરણ છે તે ફૂલ થઈ શકે છે. જે અમુક વિસ્તારોમાં જે શિયાળામાં કહી શકાય છે કે આપણી દેશી ભાષામાં કે જે વેધર એટલે કે જે ખૂંખાર જે આજુબાજુનો વિસ્તાર દેખાતો નથી ને ફૂલ શિયાળો મેઘરવો કહી શકાય જેને દેશી ભાષામાં, તે છે તે પૂરેપૂરો જોવા મળશે. અને તમને વધારે જણાવી દો કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં છે તે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટશે. એટલે કે જે છેલ્લા 10 વર્ષમાં નથી બન્યું તેવું ગુજરાતમાં બનશે જે આ 2025ના વર્ષમાં, કે શિયાળો છે તે ભરપૂર પડવાનો છે અને ઠંડી પણ છે તે પૂરેપૂરી પડવાની છે. તો હાલ વાતાવરણમાં છે તે કોઈ પણ પલટો નથી. હાલ અત્યારે છે તે વાતાવરણ હાવ ચોખ્ખું છે અને શિયાળા પાક માટે બેસ્ટ વાવેતર છે. તો ખેડૂત મિત્રો ખાસ છે તે 10 નવેમ્બરથી લઈ અને 30 નવેમ્બર સુધી છે તે વાતાવરણમાં કોઈ પણ પલટો નથી, આસાનીથી વાવેતર કરે છે. અત્યારનું એવરેજ વાતાવરણ તમને જણાવી દઉં તો 20થી લઈને 28 ડિગ્રી સુધીનું છે અને તે શિયાળુ પાક માટે બેસ્ટ કહેવાય. 30 ડિગ્રીથી ઉપર હોય તે થોડુંક અનુકૂળ નથી, તે માટે ખાસ વાવેતર કરવાનું બાકી હોય તો કરી દેજો. તો હવે તમને વાત જણાવી દઉં કે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે નવેમ્બર મહિનાની 19 તારીખથી લઈને એટલે કે 10 તારીખથી 24 તારીખ સુધીમાં છે તે ગમે ત્યારે છે તે એક અઠવાડિયું છે તે હવામાન વિભાગ દ્વારા જે માહિતી મળી છે કે એક અઠવાડિયું 10 તારીખથી લઈ અને 24 તારીખના ગમે ત્રીજા અઠવાડિયા સુધીમાં છે તે વાતાવરણમાં પલટો જોવા મળશે. કારણ કે જે તાઇવાન અને
જે અલગ અલગ દેશોમાં જે વાવાઝોડું હાલ ચાલુ છે તે 18 તારીખે બંગાળની ખાડીમાં પ્રવેશશે ત્યારે છે તે થોડો ઘણો ફેરફાર આવશે. અને ત્રીજા અઠવાડિયામાં જે આપણે જણાવ્યું અને તે દરમિયાન તાપમાન 35 ડિગ્રી પાર પણ થઈ શકે છે. પછીના જે 24 તારીખ પછી છે તે વાતાવરણમાં છે તે પલટો આવશે અને 30 ડિગ્રી પાર છે તે વાતાવરણ રહી શકશે. તો આજની હતી આ હવામાન વિભાગની માહિતી. જો સારું લાગ્યું હોય તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.